યોગ દિવસની ઉજવણીમાં સંખ્યા ભેગી કરવા માટે ઉપરથી આવેલા આદેશને પગલે રાજ્યની તમામ યુનિવર્સિટીનું વેકેશન ટૂંકાવાયું। 22ની જગ્યાએ આજથી જ વર્ગોમાં અભ્યાસ શરૂ થયો। મને કમને પ્રાધ્યાપકોએ પણ આવવું પડ્યું। પ્રાધ્યાપકો આવ્યા પરંતુ વિદ્યાર્થીઓ ઓછા દેખાયા તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો આવી પહોંચ્યા કેમ્પસમાં, કારણ કે હવે નવા સત્રની શરૂઆત સાથે નેતાગીરી પણ એસ્ટાબ્લિશ કરવી પડે। વિષય પાકિસ્તાનના કાશ્મીરમાં ફરકતા ઝંડા અને ISISના ઝંડા ફરકતાની સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મેદાનમાં આવી છે। સરકાર એમની છે, મોદીજી એમના છે, અને તેમ છતાં કાશ્મીરમાં સરકાર હોવા છતાં એમની લાચારી અને બેબસીને આજે ગુજરાતમાં એમણે વિરોધ કરીને, ખાસ કરીને વડોદરામાં વિરોધ કરીને પ્રદર્શિત કરી। છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરની અંદર અલગાવાદીઓ અને ત્યાંના જે સ્થાનિક લોકો છે, જે ખીણની અંદર રહે છે, એ લોકો પાકિસ્તાન અને ISIના ઝંડા ફરકાવે છે। એના વિરોધમાં આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તેનો સખતમાં સખત વિરોધ કરવામાં આવે છે અને ત્યાંની ગવર્મેન્ટને બી ધ્યાન દોરવામાં આવે છે કે જે લોકો અગર હિન્દુસ્તાનમાં જ રહીને એ લોકો આ બધા કામ કરવા હોય તો હિન્દુસ્તાનમાં રહેવાની કોઈ જરૂર નથી, એ લોકોએ પાકિસ્તાન જતું રહેવું જોઈએ અને સરકારને એનું ધ્યાન દોરવામાં આવે છે કે એવા લોકોને દેશદ્રોહી જાહેર કરીને સખતમાં સખત સજા કરવા। આજે શું કાર્યક્રમ રાખ્યો? આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જે કાશ્મીરમાં ઝંડા ફરકાવવામાં આવ્યા હતા પાકિસ્તાન અને ISIના, એના વિરોધમાં આજે MSU કેમ્પસની અંદર પાકિસ્તાનના ફ્લેગનું દહન કરવામાં આવ્યું હતું। એક વીક અગાઉ જ પૂરું થઈ જતા વિદ્યાર્થીઓ આજે ખૂબ ઓછી સંખ્યામાં દેખાયા, કાગડા ઉડ્યા। વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ તો ના ઇન્સાફી છે। તો શિક્ષકો કહે છે કે ફરજિયાત અમને યોગના કાર્યક્રમમાં હાજર રાખવા એ યુનિવર્સિટીની સ્વાયત્તતા પર જોખમી છે, કુઠારાઘાત છે। અમારા ટેકનોલોજી ફેકલ્ટીની અંદર 5 જુલાઈ સુધીનું વેકેશન હતું અને બીજી બધી ફેકલ્ટીની અંદર 21 તારીખ સુધીનું વેકેશન હતું। આ રીતે અચાનક કોઈ બી પરિપત્ર બહાર પાડી સરકાર જો એકેડેમિક સેશન પ્રીપોન્ડ કરી દે છે, જેના લીધે ઘણી તકલીફો પડે છે। જેમ કે ઘણા શિક્ષકો LTC પર હોય, ઘણા શિક્ષકો પોતાના વતનમાં ગયા હોય, ઘણા શિક્ષકો PhD કરતા હોય તો એમના ટ્રેનિંગમાં ગયા હોય, કોઈ જગ્યાએ કોઈ સારી ઇન્સ્ટિટ્યૂટમાં એમના કોર્સિસ ચાલતા હોય, તો એ બધા પોતપોતાની રીતે કશે ને કશે કોઈ અબ્રોડ બી ગયું હોય પરમિશન લઈને, તો આવી રીતના હદ વચ્ચે જો કરી દે તો બધા શિક્ષકો પોતપોતાના કામમાં વ્યસ્ત હોવાના લીધે આવી ન શકે અને પોતાના શેડ્યુલ્સ જો ચેન્જ કરે તો એમને આવવામાં બી તકલીફ પડે। કારણ કે કોઈ બી જગ્યાએ તમારે રિઝર્વેશનમાં જે જુઓ તો 3 મહિના પહેલાં કે 2 મહિના પહેલાં બુકિંગ કરાવવું પડતું હોય છે, જેથી અમે બૂટા તરીકે આને સખત વખોડી કાઢ્યું છે અને આવું ન કરવું જોઈએ। અને જો ધારો કે એમને કોઈ એકેડેમિક સેશન પ્રીપોન્ડ કરવું છે તો એટલીસ્ટ એ લોકો 2 મહિના કે 3 મહિના પહેલાં જાણ કરવી જોઈએ, જેના લીધે અમે આને સખત વિરોધ કર્યો છે અને અમે આને વખોડી કાઢ્યું। એના માટે જોવા જઈએ તો આ તદ્દન ખોટી વાત છે, કેમ કે વિદ્યાર્થીઓ તૈયારી પ્રમાણે ચાલતા હોય કે જો 21 તારીખે ચાલો તે પ્રમાણે વિદ્યાર્થીઓ લોકો તૈયારી કરતા હોય। હા, એ અચાનક જો 15 તારીખે આવી રીતે જો કોલેજ સ્ટાર્ટ કરવા તો એમાં વિદ્યાર્થીઓને ભણવાની અંદર બહુ તકલીફ પડે છે। આ તદ્દન ખોટી વાત છે। આવી રીતે વિદ્યાર્થીઓને આવો અન્યાય, એક જાતનો અન્યાય કહેવાય છે। વેકેશન એક અઠવાડિયા પહેલાં પૂરું થયું એ બાબતે તો લોકોમાં એવી જાણ છે કે 21 જૂનથી આપણો યોગ દિવસ છે મનાવવામાં આવી રહ્યો છે, તે સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, તેના લીધે જ આ એક વીક પહેલાં આપણે ચાલુ કરવામાં આવ્યું છે।